ડચ પ્રજા કે જેને આપણે વલંદા તરીકે ઓળખીએ છીએ, બરાબર, ડેનમાર્કની ડચ પ્રજા પણ ભારતમાં આવી. બટ ઓબ્વિયસ છે કે ભાઈ જ્યાં જે લોકોને પોતાનો વ્યાપાર, પોતાનો બિઝનેસ સારો લાગશે ત્યાં એ લોકો જશે. કેમ? તો કે એનાથી એને નફો મળશે. તો પોર્ટુગીઝોને ખૂબ આવક થઈ એટલે ડચ પ્રજા પણ ભારતની અંદર આવે છે, જેને આપણે વલંદા તરીકે ઓળખીએ છીએ. તો એમના ખાસ ક્ષેત્રો તો કે ઈસવીસન 1632 બંગાળની અંદર અને 1650 મલબાર ક્ષેત્ર. તો અહીંયા એનું થોડું ઘણું સામ્રાજ્ય, થોડો ઘણો વ્યાપાર એનો થાય છે. બહુ વિશેષ એ પ્રજા આગળ વધી શકતી નથી. ત્યાર પછી હવે ડચ પ્રજા આની સાથે ધીરે ધીરે હવે યુરોપિયન પ્રજાની અંદર અંગ્રેજો પણ ભારતની અંદર પધારી ચૂકેલા હોય છે, બરાબર, આપણે હમણાં આગળ જ જોઈએ છીએ. હવે જ્યાં યુરોપ આવેલું છે ત્યાં ઇંગ્લેન્ડ અને ડચ લોકો વચ્ચે ઝઘડાઓ થાય છે, યુદ્ધો થાય છે, અને ત્યાં યુરોપમાં એ યુદ્ધોમાં ઇંગ્લેન્ડનો વિજય થાય છે, ડચોનો પરાજય થાય છે, અને એને કારણે ભારતમાં પણ રહેલી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, જે ડચનો વ્યાપાર છે, એ પણ ઠપ થઈ જાય છે. અહીંયા પણ એનું આધિપત્ય સમાપ્ત થઈ જાય છે.